હેલો નમસ્કાર વિજેન્દ્ર, દરેકનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આપણે ધોરણ 6 ની અંદર તમારે પાઠ નંબર 9 જે નકશા પોથીનો સૌ પ્રથમ પાઠ છે તેનું નામ છે આપણું ઘર પૃથ્વી. તેનું સંપૂર્ણ મિત્રો જે છે આપણે નકશા પોથીના પાઠનું સંપૂર્ણ સોલ્યુશન મેળવવાના છીએ. તે પહેલા અન્ય કોઈ પણ વિષયના સોલ્યુશન જોઈતા હોય અથવા કોઈ પણ પ્રકારનું મટીરિયલ જોઈતું હોય તો તમામ આપણે ચેનલ પર મિત્રો મળી જશે. અને ચેનલમાં નવા છો તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી લેશો. તમામ સરસ મજાના સોલ્યુશન સાથે મૂકવામાં આવે છે. તો મિત્રો, તમે સાથે નકશા પોથી લઈને બેઠા જશો તો આપણે શરૂઆત કરીએ. મિત્રો, જ્યાંથી આપણે જે છે પૂરવાનું શરૂ કરવાનું છે તે પેજ અહીં છે. તો સૌપ્રથમ આપણે જે છે ગ્રહોના નામ લખવાના રહેશે. પાનો નંબર 4 પર આપેલી સૌર પરિવારની નામ નિર્દેશન વાળી આકૃતિનો અભ્યાસ કરો અને નીચેના આપણે જે છે ગ્રહોના નામ લખો. તો આ છે આપણો મિત્ર સૂર્ય. આ જે સૂર્ય છે તમે જોઈ રહ્યા છો, તો અહીં તમારે લખી દેવાનું છે સૂર્ય. ત્યારબાદ સૂર્યને સૌથી નજીકનો ગ્રહ તો કે બુધ, ત્યારબાદ છે શુક્ર, પૃથ્વી, મંગળ, ગુરુ, શનિ, યુરેનસ અને નેપચ્યુન. ઓકે, આ રીતે લખવાનું થશે. અને ચલો હવે આગળ વધીએ. નીચે આપણે સૌર પરિવાર લખી દેવાનું છે કારણ કે તેની અંદર તમામ ગ્રહોના નામ આવી ગયા છે. ત્યારબાદ મિત્રો નીચે જોવા જઈએ તો કે આપણને જે છે પૃથ્વીનો ગોળો આપેલો છે, તેને આપણે અક્ષાંશ વૃત્ત, રેખાંશ વૃત્ત, તે ઉપરાંત ઉત્તર ધ્રુવ, દક્ષિણ ધ્રુવ વગેરે દર્શાવે છે. તો સૌપ્રથમ વાત કરવા જઈએ તો જે મિત્રો આ વચ્ચોવચ્ચ જે સીધી લાઈન છે, હું જે આ લાઈન દોરી રહ્યો છે વચ્ચોવચ્ચ છે, તે વિષુવવૃત્ત છે. વિષુવવૃત્તની ઉપર આ રીતે જે છે તમે જોઈ શકો છો તે છે મિત્રો કર્કવૃત્ત. તેની અંદર આપણે જોવા જઈએ તો કે મિત્રો આ જે છે કર્કવૃત્ત છે, તો તમારે કર્કવૃત્ત લખી દેવાનું છે. તેને નીચે છે મકરવૃત્ત. અને ત્યારબાદ સૌની ઉપર જોવા જઈએ તો કે ઉત્તર ધ્રુવ વૃત્ત, નીચે છે દક્ષિણ ધ્રુવ વૃત્ત. તો તેના હવે આપણે જે છે મિત્રો તમામ જે ડિગ્રી સાથે જોઈએ તો સૌપ્રથમ અહીં તમારે કર્કવૃત્તની અંદર લખવાનું રહેશે 63.5 ઉત્તર અક્ષાંશ, નીચે લખવાનું રહેશે 63.5 દક્ષિણ અક્ષાંશ. ઓકે, આ રીતે મિત્રો લખી મુખ્ય અક્ષાંશ વૃત્ત લખી રહીશું અને ત્યારબાદ આપણે આગળ વધીશું. મિત્રો, વિડીયો સારો લાગે છે તો લાઈક, કોમેન્ટ અને શેર કરવાનું ખાસ કરીને ના ભૂલતા. અહીં તમને તમામ પ્રકારની માહિતી મળી જશે. ત્યારબાદ આગળ છે પ્રશ્ન 7 છે પૃથ્વીનો ગોળો દર્શાવતા નીચેના વર્તુળ પર કટિબંધો દોરવાના છે મિત્રો. અને તમામની અંદર આપણે જે છે રંગ છે પણ પૂરવાના છે, પરંતુ મેં ડાયરેક્ટલી કટિબંધ દોર્યા છે, તમારે રંગ પણ સારી રીતે દોરવાના રહેશે. તો સૌપ્રથમ મિત્રો જોઈએ તો અહીં જે છે સીધી અહીં વચ્ચે લાઈન છે. ઓકે, ત્યારબાદ અહીં લાઈન છે. આ રીતે તમારે સૌપ્રથમ લાઈન દોરવાની રહેશે. અહીં જે મિત્રો જોઈએ તો કે આ સૌપ્રથમ જે છે સમશીતોષ્ણ કટિબંધ, અહીં જે છે શીત કટિબંધ અને વચ્ચેની જે લાઈન દોરી તે છે ઉષ્ણ કટિબંધ, તમે અહીં જોઈ શકો છો. ઓકે, ત્યારબાદ તેના નામ નિર્દેશન પ્રમાણે જે છે મિત્રો જોઈએ તો સૌપ્રથમ અહીં આપણે જોઈએ તો કે 90° ઉત્તર અક્ષાંશ, ત્યારબાદ નીચે છે 90° દક્ષિણ અક્ષાંશ, 66.5 ઉત્તર અક્ષાંશ, 66.5 દક્ષિણ અક્ષાંશ, 23.5 ઉત્તર અક્ષાંશ, 23.5 દક્ષિણ અક્ષાંશ. અહીં મિત્રો દક્ષિણ આવશે અને અહીં આવશે 0 કારણ કે કર્કવૃત્ત છે 0 ઉપર હોય. આ રીતે તમારે લખી અને નીચે કટિબંધ એવું લખી રહેવાનું રહેશે. પ્રશ્ન 8 છે જેની અંદર આપણે જે છે પૃથ્વીની સ્થિતિ આપણે દર્શાવવાની રહેશે કે દિવસ રાત કઈ રીતના આ બધું જ. ઓકે, તો સૌપ્રથમ આપણે જે છે મિત્રો આ રહી આપણી પૃથ્વી. ઓકે, અહીં આ સારી રીતે સરસ મજાની પૃથ્વી છે અને તેની અંદર આપણે જોઈએ તો કે વચ્ચે છે આ રીતે લાઈન અને ઊભી એક લાઈન. ઓકે, સીધી એક ઊભી લાઈન છે જે આપણે કરી લઈશું. આમ કરશું તો મિત્રો જે છે 4 ભાગ જોવા મળશે. સૌ પ્રથમ ઉપરનો જે ભાગ છે આ ઉત્તર ધ્રુવ વૃત્ત છે, વચ્ચે જે છે અહીં કર્કવૃત્ત છે, ત્યારબાદ નીચે મકરવૃત્ત અને આ વચ્ચેની જે લાઈન છે મેં અહીં જે મિત્રો શૂન્ય દોરેલું લખેલું છે ત્યાં વિષુવવૃત્ત થશે. તો આ પ્રમાણે જોઈએ તો કે સૌપ્રથમ સારી રીતે હવે તેને લખીએ. ઉત્તર ધ્રુવ વૃત્ત, નીચે દક્ષિણ ધ્રુવ વૃત્ત, તે ઉપરાંત 66.5 ઉત્તર અક્ષાંશ, 66.5 દક્ષિણ અક્ષાંશ એટલે કે દક્ષિણ ધ્રુવ વૃત્ત, 23.5 ઉત્તર ધ્રુવ વૃત્ત અને નીચે 23.5 દક્ષિણની અંદર આવશે. ઓકે, આ રીતે તમારે દર્શાવવાનું છે. સામે અહીં જે મિત્રો જોઈ રહ્યા છો સૂર્યના કિરણો પણ પડી રહ્યા છે, એ રીતે તમારે જે છે દર્શાવવાનું રહેશે.
અહીં મિત્રો તમને તમામ પ્રકારના સોલ્યુશન મળી રહેવા પાત્ર છે. પ્રશ્ન નંબર 11 જેની અંદર આપણને કહ્યું છે કે સૂર્યગ્રહણની નામ નિર્દેશન વાળી જે છે આકૃતિ દોરવાની છે. સૂર્યગ્રહણ મિત્રો ક્યારે થાય? તો કે સૂર્ય અને પૃથ્વીની વચ્ચે જ્યારે ચંદ્ર આવે ત્યારે આપણને જે છે સૂર્યગ્રહણ થતું જોવા મળે. જેમ કે અહીં તમને જોઈ શકો છો મિત્રો, સૌપ્રથમ આ જે પૃથ્વી છે અને અહીં આપણને સૂર્ય અને વચ્ચે આ જે છે ચંદ્ર છે. તો અહીં આપણને જે સૂર્ય જોવા મળે છે તો કે સૂર્ય તો પોતાનું અહીં જે સ્થાન છે તેના જે કિરણો છે એ પૃથ્વી પર પડે છે, પરંતુ વચ્ચે ચંદ્ર આવી ગયો જેથી કરીને અહીં જે છે પૃથ્વી ઉપર સંપૂર્ણ તેનો પ્રકાશ પડતો નથી. તેને આપણે કહીશું સૂર્યગ્રહણ. તો તેને તમે જે છે મિત્રો જોઈને સારી રીતે લખી લેશો, એટલે કે દોરી લેશો. નીચે આપણે જણાવવાનું છે ચંદ્રગ્રહણ કેવી રીતે થાય. તો ઉપરની જેમ જ, પરંતુ અહીં જે છે મિત્રો અહીં સૂર્ય કમ્પ્લીટ એની જ સ્થિતિમાં રહેશે, પરંતુ અહીં પૃથ્વીની જગ્યાએ ચંદ્ર અને ચંદ્રની જગ્યાએ પૃથ્વી આવી જશે. ખાલી એટલો જ ફરક થશે. ઓકે, તો સૌપ્રથમ જોવા જઈએ તો કે આ જે કિરણો પડી રહ્યા છે તે સંપૂર્ણ જે છે આ પૃથ્વી છે અને અહીં ચંદ્ર જોવા મળે છે. આ રીતે તમારે દોરવાનું રહેશે. તો મિત્રો ત્યારબાદ આવે છે પ્રશ્ન નંબર 13 ઉપર આવી જઈશું, જેની અંદર વિકલ્પો આપેલા છે. વિકલ્પોની અંદર વાત કરવા જઈએ તો સૌપ્રથમ સૂર્યની સૌથી નજીકનો ગ્રહ તો કે મિત્રો તે છે બુધ. ઓકે, તો અહીં આપણે જોઈએ બુધ. ત્યારબાદ 0 અક્ષાંશ વૃત્ત કયા નામે ઓળખાય છે? તો મિત્રો વિષુવવૃત્ત. ત્યારબાદ 23.5 ઉત્તર અક્ષાંશ અને 66.5 ઉત્તર અક્ષાંશ વચ્ચે કયો કટિબંધ આવેલો છે? તો આવશે મિત્રો સમશીતોષ્ણ. પૃથ્વી પોતાની ધરી પર કેટલા અંશનો ખૂણો બનાવે છે? તો મિત્રો 66.5. ત્યારબાદ છે અહીંયા આગળ સૂર્યનો ક્રાંતિવૃત્ત વિષુવવૃત્તને વર્ષમાં કેટલી વાર છેદે છે? તો આવશે મિત્રો 2 વખત. ત્યારબાદ આગળ જોવા જઈએ તો કે સૂર્યનું મુખ્ય આવરણ કયા વાયુનું બનેલું છે? તો કે હાઇડ્રોજન અને હિલિયમ. તો કઈ હાઇડ્રોજન આપેલું છે. આગળ વિકલ્પ નંબર 7 છે, જેની અંદર છે સૌર પરિવારના કુલ કેટલા ગ્રહો છે? તો 8. સૌર પરિવારનો સૌથી ચમકતો ગ્રહ તો કે મિત્રો સૂર્ય. પૃથ્વી અને ગુરુની વચ્ચે કયો ગ્રહ છે? તો મંગળ. સૌરમંડળનો કયો ગ્રહ સૌથી મોટો છે? તો ગુરુ. કોના અંતરાળથી પૃથ્વી પર સૂર્યગ્રહણ જોવા મળે છે? તો ચંદ્રના. યુરેનસ ગ્રહની શોધ ક્યારે થઈ હતી? તો મિત્રો આવશે ઓપ્શન બી, એટલે કે 1781 અંદર વિલિયમ હર્શલે શોધ્યો હતો. ત્યારબાદ આગળ છે વિકલ્પ નંબર 13, જેની અંદર જોઈએ તો કે સૂર્યમંડળના કયા ગ્રહ પર દિવસ રાત અને ઋતુઓ જેવી ઘટનાઓ જોવા મળે છે? તો આપણે જે રહીએ છીએ તે પૃથ્વી પર. નક્ષત્રોની કુલ સંખ્યા તો 27 નક્ષત્રો હોય. ધ્રુવનો તારો કઈ દિશામાં જોવા મળે? તો આ તો મિત્રો બધા જ જાણતા છો, ઉત્તર દિશામાં. ચંદ્રને કોના તરફથી પ્રકાશ મળે છે? તો મિત્રો આવશે સૂર્ય તરફથી. આગળ છે 22 ડિસેમ્બરથી સૂર્યના સીધા કિરણો કોના તરફ પડવાના શરૂ થાય છે? તો ઓપ્શન બી સાચો બને છે. ચંદ્ર છે વિષુવવૃત્ત પર. લીપ વર્ષ દર કેટલા વર્ષે આવે? તો મિત્રો આવશે 4 વર્ષે. પ્રશ્ન 14 યોગ્ય શબ્દો કે અંકો વડે નીચેના વિધાનોની ખાલી જગ્યાઓ પૂરો. પહેલો છે સૂર્ય. તો કે મિત્રો સૂર્ય જે છે એ મંદાકિની તારામંડળનો સ્વયં પ્રકાશિત તારો છે. બીજા નંબર છે સૂર્ય પૃથ્વી પરના જીવનનો દાતા ગણાય છે. 3 તો કે બુધ છે એ સૂર્યથી ઘણો નજીક છે. ત્યારબાદ પૃથ્વી પોતાની ધરી પર 24 કલાકમાં એક આંટો પૂરો કરે છે. પૃથ્વી સૂર્યની આસપાસ લગભગ 365 દિવસમાં એક આંટો પૂરો કરે છે. તે ઉપરાંત જોઈએ તો કે ચંદ્ર એકમાત્ર ઉપગ્રહ છે. ત્યારબાદ ચંદ્ર ને સૂર્ય પ્રકાશિત કરે છે. શનિ ગ્રહ છે એ લીલા રંગના તેજસ્વી વલયોથી સુંદર લાગે છે. મહારાષ્ટ્રનું કોયના સરોવર ઉલ્કા પડવાથી જ બનેલું છે. ત્યારબાદ આગળ જોઈએ તો કે ધ્રુવનો તારો સપ્તર્ષિ તારાના ઝુમખાની મદદથી શોધી શકાય છે. પૃથ્વીના ગોળા ઉપર દોરેલી આડી કાલ્પનિક રેખાઓ જેને આપણે કહીશું મિત્રો અક્ષાંશ વૃત્ત. ત્યારબાદ પૃથ્વીના ગોળા ઉપર દોરેલી ઊભી કાલ્પનિક રેખા જેને આપણે કહીશું રેખાંશ વૃત્ત. તે ઉપરાંત 13 છે વિષુવવૃત્ત પૃથ્વીના 2 સરખા ભાગ કરે છે. 14 છે ઇંગ્લેન્ડના લંડન શહેરના ગ્રીનિચ શહેર પરથી પસાર થતા 0° રેખાંશ વૃત્તને ગ્રીનિચ રેખા કહે છે. 15 180° રેખાંશ વૃત્તને તો કે આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા એટલે કે આઈડીએલ કહીએ છીએ.
16 આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા ઓળંગતા તારીખ અને વાર બદલવા પડે છે. 17 ચંદ્ર પૃથ્વીની આસપાસ ફરે છે. 18 ચંદ્રગ્રહણ પૂનમની રાત્રે થાય છે. 15 છે જેની અંદર મિત્રો આપણે ખરા ખોટા લખવાના રહેશે. તો સૌપ્રથમ જોઈએ તો કે મિત્રો કહે છે હાઇડ્રોજન અને નાઇટ્રોજન વાયુની પ્રક્રિયાથી પ્રકાશ અને ગરમી ઉત્પન્ન થાય છે. તો મિત્રો ખોટું. શનિ એ સૂર્યમંડળનો બાહ્ય ગ્રહ છે. તો સાચું. શનિને પાખડીયો ગ્રહ કહે છે. સાચું. વિશાખા નક્ષત્રમાં સોનાની ખરીદી કરવામાં આવે છે. તો મિત્રો ખોટું. ધ્રુવનો તારો દક્ષિણ ગોળાર્ધમાં દેખાય છે. તો પણ ખોટું. જોઈએ છઠ્ઠા નંબર છે જેની અંદર પૂછ્યું છે સૂર્યના સીધા કિરણો કર્કવૃત અને મકરવૃત પર પડે છે. તો સાચું. ગ્રીનિચ રેખાથી પૃથ્વીના ઉત્તર અને દક્ષિણ એમ 2 ભાગ પડે છે. તો મિત્રો ખોટું. આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા એટલાન્ટિક મહાસાગર પરથી પસાર થાય છે. તો આવશે ખોટું. આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા વાંકી ચૂકી છે. સાચું. 21 જૂને મકરવૃત પર અને 22 ડિસેમ્બરે કર્કવૃત પર સૂર્યના કિરણો સીધા પડે છે. તો આવશે ખોટું. ચંદ્રને પૃથ્વી તરફથી પ્રકાશ મળે છે. તો ખોટું. નેપચ્યુન નીલા રંગનો ગ્રહ છે. સાચું. 21 જૂને કર્કવૃત પર શિયાળો હોય છે. તો મિત્રો ખોટું. બંધ બેસતા આપણે જોડકા જોડવાના રહેશે. જેની અંદર જોવા જઈએ તો કે મિત્રો સૌપ્રથમ બુધ તો કે જે છે મિત્રો સૂર્યથી નજીકનો ગ્રહ છે. શુક્ર તો કે મિત્રો એ છે સૌથી વધુ ચમકતો ગ્રહ. ગુરુ તો આવશે સૌથી મોટો ગ્રહ અને શનિ તો આવશે મિત્રો પાખડીયો ગ્રહ. આગળ જોઈએ બીજા નંબરે જોડકો છે જેની અંદર 0 અક્ષાંશ વૃત્ત તો આવશે મિત્રો વિષવવૃત્ત. 23.5 ઉત્તર અક્ષાંશ વૃત્ત તો આવશે મિત્રો કર્કવૃત્ત. 23.5 દક્ષિણ અક્ષાંશ વૃત્ત તો આવશે મકરવૃત્ત અને 0 રેખાંશ વૃત્ત તો મિત્રો તેની અંદર આવશે ગ્રીનિચ રેખા. વધીએ આગળ પ્રશ્ન 17 પૃથ્વીની ગતિઓ કઈ કઈ છે તો કે પૃથ્વીની ગતિઓ 2 છે પરિભ્રમણ અને પરિક્રમણ. પ્રશ્ન 2 સૂર્યમંડળનો સૌથી ચમકતો ગ્રહ કયો તો કે શુક્ર ગ્રહ. પ્રશ્ન 3 ધ્રુવનો તારો કઈ દિશામાં જોવા મળે તો મિત્રો ધ્રુવનો તારો ઉત્તર દિશામાં જોવા મળે. પ્રશ્ન 4 180 રેખાંશ વૃત્તને કયા નામે ઓળખાય છે આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા. ત્યારબાદ જોઈએ પ્રશ્ન 5 પ્રકાશ અને ગરમી શેનાથી ઉત્પન્ન થાય છે હાઇડ્રોજન અને હિલિયમની પ્રક્રિયાથી. પ્રશ્ન 6 સૂર્ય આપણને પૃથ્વીને શું આપે છે તો ગરમી અને પ્રકાશ. કયો ગ્રહ પૃથ્વીને જોડિયા ભાઈ જેવો લાગે છે તો શુક્ર ગ્રહ. કયા ગ્રહોને એકેય ઉપગ્રહ નથી બુધ અને શુક્ર. મહારાષ્ટ્રનું કયો સરોવર ઉલ્કા પડવાથી બનેલું છે કોઈના સરોવર. યુરેનસ ગ્રહની શોધ કોણે કરી અને ક્યારે 1781 ની અંદર વિલિયમ હર્શલે. કયા ગ્રહ પર પૃથ્વીની જેમ ઋતુ પરિવર્તન થતો જોવા મળે છે નેપચ્યુન. સપ્તર્ષિ તારા ઝુમખાની મદદથી કોને શોધી શકાય છે ધ્રુવના તારાને. પૃથ્વી પર ઋતુઓ કઈ કઈ છે શિયાળો ઉનાળો અને મિત્રો જે છે આપણે અહીં ચોમાસું લખવાનું બાકી રહી ગયું છે તો તમે અહીં ચોમાસું લખી લેશો. ત્યારબાદ જે આગળ આકાશમાં નક્ષત્રો કેટલા છે તો 27. ચંદ્રને કોણ પ્રકાશિત કરે છે તો મિત્રો આવશે સૂર્ય. હા તો તમારા પાઠ નંબર 9 નું જે છે નકશા પોથીનું સોલ્યુશન. હવે આગળનું જે છે નકશા પોથીનું અને અન્ય સ્વાધ્યાય સોલ્યુશન તે ઉપરાંત ગણિતના જે દાખલાઓ છે તમામ આપણે ચેનલ પર મિત્રો મુકાઈ ગયા છે તો એ પણ જોઈ લેશું.